તો ચાલો હવે સરસ બનાવીએ. તો હું બતાવું છું તમને. સૌથી પહેલા આપણે વજન કાંટો લઈ લો અને કયો કયો સામાન લીધો છે તે પણ કહી દો. જો વજન કાંટો દેખાય ને એ બાજુ જ રાખજો. જો આપણે પેલા તો જો હું તમને કહી દઉં કે ગોર કેરી આમ સેજ ઊંચું કરો. ચાલુ કરું દેખાય? હા ઠીક. તો જો તો આજે આપણે સરસ મજાનું ગોર કેરીનું અથાણું બનાવવાનું છે, પરફેક્ટ માપ સાથે, વજન સાથે. એમાં કયો કયો સામાન લીધો છે તે હું જણાવી દઉં. તો એમાં છે ને આપણે ગોર લીધો છે. ગોર કેવો? વ્હાઈટ ગોર લેવાનો. પછી એમાં આપણે કાચી કેરી, તો કાચી કેરી મેઇન છે. તો કાચી કેરી જ્યારે તમે 1 કિલોની આસપાસ લઈ આવો છો ત્યારે કેરીને છે ને નાના નાના ટુકડા કરી લેવાના. હંમેશા ગોર કેરીમાં છાલ ઉતારી નાખવાની. આ એક ખાસ છે, તમારે ગોર કેરીમાં છાલ ઉતારી નાખવાની. છાલ ઉતારી લીધા પછી મીઠું કેટલું? 1 કિલોમાં 1 જ ચમચી મીઠું દેવાનું છે અને અડધી ચમચી હળદર. આ ગોર કેરી અથાણું છે, ખાટું નથી ખાસ એટલા માટે. અને પછી છે ને એને તમે 3 થી 4 કલાક માટે પલાળી રાખવાનું અને એનું પાણી કાઢી લેવાનું, નિતારી નાખવાની. પછી કોરા એક કપડામાં સૂકવી દેવાની. સુકવવાની કેવી કે જો કોરી થઈ જાય એવી, સાવ કોરી થઈ જાય, પાણીનો ભાગ ન રહેવો જોઈએ. થોડો થોડો આમ આમ કેવું એટલે આમ દબાવું ને પછી હાવ અતિશય કોરી નથી કરવાની, સેજ ચીકણી. કારણ કે આ ખોખા છે ને જો સાવ સુકાઈ જશે ને તડકે ચેમ સૂકવો એવા તો ગોર ઓગળશે નહીં. પણ કેવો સુકવવાનો? પંખા નીચે સૂકવી કે એમ નામ સૂકવી, પણ આપણે જે ઉપરનો ભાગ હોય એ કોરો પડી જવો જોઈએ એટલી સુકવવાની. બસ કિલો કેરી થઈ ગઈ. તો ચલો હું પેલા માપ બતાવી દઉં તમને. જો એમાં છે ને કેરીની જોડે મારે નાખવા માટે મેં ગાજર લીધા છે. તો અત્યારે અનાજ કરિયાણાની સ્ટોર ઉપર જાઓ તો ગાજર મળે જ છે, સુકેલા ગાજર. આ સુકેલા ગાજર છે. ગાજરને છે ને ગાજર, ખારેક અને સૂકા લાલ મરચા. તો સૂકા લાલ મરચા કેટલા લીધા છે ખાસ નોટ કરજો. એવું લાગે તો નોટ લઈને બેસજો. સૂકા લાલ મરચા 4 થી 5 નંગ એને મેં પલાળીને રાખ્યા ખાટા પાણીમાં. ખારેક કેટલી? 100 ગ્રામ, એને પણ ખાટા પાણીમાં પલાળી રાખી હતી. અને ગાજર કેટલા? 50 ગ્રામ જ, સાવ ઓછા. એ તમારે નાખવા હોય તો નાખવાના, ન નાખો તો પણ ચાલે. આટલી વસ્તુ આપણે લેવાની. એને ત્રણેયને ખાટા પાણીમાં પલાળી દીધું હતું, ભેગું જ મેં પલાળી દીધું. પછી સવારે પલાળ્યું, બપોરના સૂકવી દીધી. સૂકવી દીધા પછી ખારેકના છે ને ઠરિયા નહીં કાઢવાના, એમનામ જ પલાળી દેવાના. એમનો કારણ કે કડક હોય ને. પછી જ્યારે પલળી જાય પછી એમાંથી ઠરિયા કાઢી નાખવાના ને 1 ના 2 ટુકડા કરી નાખવાના. આ રીતે હું આજે વ્યવસ્થિત તમને સમજાવવાની છું. ટુકડા કરી લેવાના. ટુકડા કરી અને આ ત્રણેય વસ્તુ રાખી દીધી આપણે. કાચી કેરી આપણે કિલો લીધી છે એને રાખી દીધી. હવે હું કેરીથી જ વજન કરીશ. વજન કેરીથી જ ચાલુ કરીશ. તો આ એક બાઉલ મૂકીશ. આ બાઉલ મૂકીશ એટલે 325 ગ્રામ છે. પછી છે ને આમાં એવું સેટ કરવાનું બટન આવે આવડું આ, અને આપણે સેટ કરીને એટલે 0 થઈ ગયું. એટલે 0 થઈ ગયું. એટલે આપણું આ બાઉલ સેટ થઈ ગયું. આમાં સેટ થઈ ગયું. હવે આમાં આપણે બધું એડ કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કેરી મેં કેટલી લીધી છે? કિલો કેરી લીધી હતી. કિલો કેરીમાંથી કેટલી કેરી રહી છે જોઈ લો. છાલ ના નીકળી ગયા હોય, અંદર પાણીનો ભાગ આવી ગયો છે, પણ તો હું વજન કરું છું અત્યારે. જો 600 ગ્રામ રહી છે, 614 આટલી રહેશે. તો કેરી તો તમે કિલો લઈ આવો છો એટલે તમને ખ્યાલ આવી ગયો કે છાલડા ગોટલા બધું નીકળી જાય. એટલે આટલી કેરી રહી. ચલો હવે આપણે શું લેવાનું છે કે ધાણાના કુરિયા. મેઇન છે ને ધાણાના કુરિયા છે. તો ધાણાના કુરિયા કેટલા લઈ છે તે પણ બતાવું તમને. $205 થઈ ગઈ. તો આટલા કુરિયા વધ્યા છે એ હું નથી નાખતી. 200 ગ્રામ કુરિયા આપણે લેવાના છે. નડવાની ઓકે. મને હજી વજન કાંટા પર બહુ ખ્યાલ નથી આવતો એટલે જો 200 ને
4 ગ્રામ છે. 4 ગ્રામ ચાલે, ચપટી કાઢવા હોય તો કાઢે, પણ એટલું ઇસ્યુ નથી કાંઈ. તો આપણે અત્યારે કેટલા લીધા છે? 200 ગ્રામ તમારે રાઈના ધાણાના કુરિયા છે. ઓકે, ધાણાના કુરિયા. આ કુરિયા છે ને હું એક બાઉલમાં કાઢી લઉં છું. આમાં થોડાક બચ્યા છે, આને આપણે અંદર એડ નથી કરવા. આજે હું તમારી જોડે આખી પ્રોસેસ બતાવીશ, તો નોટ કરી લેજો. 200 ગ્રામ ધાણાના કુરિયા. જો આ ધાણાના કુરિયા છે. જ્યારે ધાણાના કુરિયા તમે લઈ આવો તો આખા ધાણાના કુરિયા હોય તો એકવાર છે ને મિક્સરમાં 1 કે 2 આટો જ ફેરવાનો. એક જ આટો આમ ફેરશો તો પણ પીસાઈ જશે. આ કેવું અથાણું થશે ખબર છે? કે આપણે જ્યારે તમે બહારથી અથાણું લઈ આવો એમાં રાઈના કુરિયા, ધાણાના કુરિયા સાવ ઓછા હોય છે. સાવ એટલે આટલો જ મસાલો હોય. પણ અત્યારે જે હું બનાવીશ એનાથી રસરસતું એટલું સરસ થશે અથાણું. હવે આપણે ધાણાના કુરિયા તો રાઈના કુરિયા કેટલા એડ કરવાના છે તે પણ બતાવું તમને. કેટલા? 100 ગ્રામ નથી થયા ને? હજી ઓછા થયા? ઓકે, છે મારી પાસે બીજા. જો હજી રાઈના કુરિયા છે, 100 ગ્રામ કરવાના છે. ના, ઓકે, ના ભૂલી ગઈ 50 ગ્રામ કાઢવાના છે. 200 ગ્રામ ધાણાના કુરિયા હું પણ ભૂલી જાઉં છું, દર વર્ષે કરું તોય. 50 ગ્રામ, હો 50 ગ્રામ લખજો. હજી વજન કરું છું. ક્યાં નથી ત્યાં? હજી 61 છે. થઈ ગયા ને? 53. 50 ગ્રામ એટલે 53 ગ્રામ છે. તમને દેખાતું હશે. હવે આ આપણા છે કુરિયા, ધાણાના કુરિયા, રાઈના કુરિયા બંને થઈ ગયું. મેઇન આ જ હોય છે, તમને ખબર હશે. એ હું કાઢી લઉં છું. હું અત્યારે બધું વજન કરીને રાખી દઉં છું. ખાસ તમે નોટ કરી લેજો, હું વજન કરતી જાઉં છું. હવે ગોળ કેટલો લેવાનો? તો હંમેશા તમે કિલો કેરી લાવ્યા હોય એમાં કિલો ગોળ લેવાનો હોય છે ખાસ. અને ગોળ કયો લેવાનો? જે વ્હાઈટ પારસમણી આવે છે તે જ ગોળ લેવાનો છે આપણે હંમેશા. દેશી ગોળ ન લેતા, ચિકાસ થાય. આ ફરસો ગોળ આવે. અને ગોળને સુધારવાનો કેમ? તો તમારે છરીથી સુધારવાનો. કોઈ દી દસ્તા મારીને નહીં કરવાનું. હંમેશા જો અથાણું 12 મહિના તમારે ટકાડવું હોય, રાખવું હોય તો ખાસ છરીથી સુધારી. તમે એકલા ન કરી શકતા હોય કારણ કે આ ગોળ બહુ કડક હોય છે, તો તમારે 2 જણાની હેલ્પ લેવાની. સુધારો થોડોક, પછી થોડીક વાર પછી પાછું સુધારો, એવી રીતે કરવાનું જો હાથ દુખતો હોય તો. પણ ખાસ સુધારવાનું આને ઝીણો ઝીણો. આના દસ્તો નહીં મારવાનો. 1 કિલો થાય એટલે એક કિલો ઓછો થયો. તો 1 કિલોમાં થોડો ઓછો થયો છે. હજી થોડો ઓછો લાગે. 5 ગ્રામ ઓછો. ઓકે, થઈ ગયો. થઈ ગયો ને 1 કિલો. બસ હવે છે ને તેલ કેટલું લેવાનું છે? તો તેલ તો છે ને આપણે આમાં ઓછું જ લેવાનું હોય.
તો આ તેલ કેટલું છે? 200 ગ્રામ ની આસપાસ છે. હું અત્યારે આના ઉપર મૂકીશ. બરાબર, આના ઉપર નહીં આવે. હા હા, તેલ છે ને 200 ગ્રામ ની આસપાસ લેવાનું. કેમ કે હંમેશા તમે હવે જો ને આમાં તમારે શું માપ લેવાનું હોય? રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને ગોળ અને મરચું. મરચું આપણે કેટલું લેવાનું છે તે પણ બતાવી દઉં. ચલો, પછી તરત જ હું એક સરસ મજાનો વઘાર કરીશું. તો તમે જોઈ શકશો મરચું કેટલું છે? 150 ગ્રામ ની આસપાસ મરચું લેવાનું છે. 22 ગ્રામ થયું. થોડુંક નાખવું પડશે. આ મરચું નહીં, આમાંથી કાઢું. મેં પેલા વજન નહોતો કરીને રાખ્યો બધી વસ્તુનો. હું તમારી સામે વજન કરું છું અત્યારે, એટલે કે કેટલો વજન છે બધી વસ્તુનો. જો હવે થઈ ગયું. 150 ગ્રામ નથી થયું? 38 થયું. હવે થઈ ગયું. થોડું કાઢલું તો અત્યારે છે ને હું અત્યારે આટલું મરચું એડ કરું છું. જો તમે તીખું ન ખાતા હોય તો તમારે મરચું ઓછું એડ કરવાનું હોય, એવું નથી. કારણ કે અત્યારે તો હું મારા માપથી લઉં છું બધી વસ્તુ. પણ અત્યારે અને આમાં છે ને હંમેશા નવું મરચું, નવી હળદર, નવી હિંગ, બધું નવું વાપરવાનું છે. જૂનું કાંઈ જ વાપરવાનું નથી. ચલો, હવે સરસ મજાનું આપણે એક તમે જોઈ લીધું માપ. તમે મારો વિડીયો હશે તે પાછો તમે જોઈ શકશો. ચલો, હવે આપણે બનાવવાની પ્રોસેસ કરી. હવે છે ને આપણે બનાવવાનું છે અથાણું. તો હવે અથાણાની રેસીપી શરૂ કરીએ. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલા તો આપણે ધાણાના કુરિયા શેકવાના છે સેજ. ઓકે, ફટાફટ કરીએ આપણે. ચલો, તમને બધું સરસ દેખાતું જ હશે. હવે છે ને બાજુમાં આપણે તેલ લીધું છે. જો, તો તેલ કયું લીધું છે તમે જોઈ શકશો. સિંગ તેલ છે. આ ગુલાબનું સિંગ તેલ છે. હંમેશા આપણે છે ને સરસિયાનો તેલનો ઉપયોગ નથી કરતા. આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરી છીએ અથાણામાં હંમેશા. તો તેલને હું ગરમ કરવા માટે રાખી દઉં છું. તો જ્યારે આપણે ખાટું અથાણું કરી છીએ ત્યારે તેલની ક્વોન્ટિટી આનાથી વધારે હોય. આપણે બોરો દઈ ત્યારે ઓછું લેવાનું, પણ પછી ઉપરથી તેલ દેખાય એટલું અથાણું ડૂબાડૂબ રાખવાનું. જ્યારે ગોળ કેરી અથાણામાં તેલની ક્વોન્ટિટી સાવ ઓછી હોય. આટલું જ તેલ એડ કરવાનું છે. પછી તેલની ક્યાંય આપણે જરૂર નહીં પડે. તો એને હું ગરમ કરવા માટે રાખી. અત્યારે તમારી જોડે લાઈવ સરસ મજાનું ગોળ કેરી અથાણું બનાવું છું, પરફેક્ટ માપ સાથે, 1 કિલોના માપથી. તો અત્યારે છે ને આપણે ધાણાના કુરિયા શેકાય છે. ધાણાના કુરિયા શેકાય છે. સરસ શેકાઈ જાય એટલે એક થાળી લઈ લો મોટી. જો અત્યારે આમાં છે ને સરસ મજાનો આપણે બોરો દેવાનો છે. આ છે ને હું અત્યારે તમારી જોડે જે રેસીપી શેર કરું છું, જે આપણા વડવાઓ બનાવતા એ રીતે બનાવીશું ખાસ. એટલે ખાસ રેજો એન્ડ સુધી, તો તમને ખ્યાલ આવશે. અત્યારે હું તમારી જોડે લાઈવ છું અને સરસ મજાની ગળ્યું અથાણું જે બધાને ભાવે તેવું બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. કાલે ખાસ મારી લાઈવમાં રહેજો. આ જ રીતે માપ સહિત તમે પહેલી જ વાર અથાણું બનાવશો તો પણ તમારું સરસ થશે. અથાણું બગડશે નહીં, મારી ગેરંટી છે. હું જે સમજાવું છું એ જ રીતે તમે બનાવજો.
અને કાલે હું વજન કરી, કાલે મેથીના કુરિયા, રાઈના કુરિયા બધું કેરી બધું વજન કરીને તમને બતાવીશ. એટલે પહેલી જ વાર તમે અથાણું બનાવશો તો પણ ખરાબ નહીં થાય અને સારું રહેશે. અને માપ સહિત તમે જોજો, અત્યારે તમે કોઈને પૂછો ધાણા કુરિયા કેટલા, બધાની રીત અલગ હોય છે, પણ મારી રીત છે એ આપણે વેપાર કરવો હોય તો પણ કરી શકાય એવી રીત છે. અથાણું બનાવવું એ આપણે છે ને એકલા જ કિચનમાં હોય ત્યારે જ બનાવવાનું. બધા બાળકો સૂઈ ગયા હોય, ઘરવાળા ઓફિસે વયા ગયા હોય ત્યારે આ વસ્તુ નિરાતે બનાવવાની. આમાં કોઈ ગડબડ ના ચાલે. જો ગડબડ થઈ તો અથાણું બગડ્યું, એનું વરસ બગડ્યું. હું હસું છું, તમને હસવું આવે છે ને? બોલો, આવે છે ને? ચોક્કસ આવતું જ હશે. એમાં મારા વોટ્સએપ ગ્રુપ પર અત્યારે લાઈવમાં હશે ને એને તો ખાસ આવતું છે કે ગીતાબેન લાઈવમાં તો હસતા હોય, વોટ્સએપ ગ્રુપમાં વાતો કરતા હસતા હોય એને. જો આપણે ધાણાના કુરિયા સરસ શેકાઈ ગયા. હવે છે ને એને હું જો વરારું એટલે સેજ છે આમ વરારું નીકળે એવા શેકા છે આપણે. હવે આપણે મેથીના કુરિયા પણ સેજ શેકી લેવાના છે. તો મેથીના કુરિયા કેટલા સાવ ઓછા જ લીધા છે મેં, પણ ધાણાના કુરિયા 200 ગ્રામ લેવાના. એને સરસ શેકી લઈશ. હા, આપણે ધાણાના કુરિયા 200 ગ્રામ, તો રાઈના કુરિયા 50 ગ્રામ. જો આ રીતે સરસ, જો આવી રીતે પાથરી દેવાનું. તમને દેખાશે ને? બરાબર, એક જ મિનિટ, નહીં દેખાતું. તો હું છે ને આની ઉપર રાખું છું, તમને સરસ દેખાય, વ્યવસ્થિત દેખાય છે ને? જો હવે છે ને આપણે આ ધાણાના કુરિયા નાખ્યા, રાઈના કુરિયા. ઓકે, રાઈના કુરિયા પણ આપણે સરસ શેકી લીધા છે અને એને એડ કરી દઉં. જો આવું પોરું વાસણ જ મોટું લેવાનું. પછી હવે શું કરવાનું છે ખાસ હું તમને કહું, આમાં છે ને આપણે વચ્ચે હિંગ એડ કરવાની. તો હિંગ કેટલી? એક આખી ચમચી ભરીને હિંગ. હિંગની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની. હિંગ, પછી આપણે હળદર. હળદર તો અત્યારે આપણે ગળ્યું અથાણું કરી છીએ તો હળદર આપણે કેટલી? અડધી ચમચી જ લેવાની. બહુ હળદર વાળું પીરું નથી કરવાનું, આપણે લાલ અથાણું જોઈએ આપણે. તો હળદર ને છે ને હું આ રીતે ફરતી ફરતી અંદર એડ કરી દઈશ બધી. પછી વરિયાળી. તો આપણે છે ને વરિયાળી પાછી એડ કરવાની છે અંદર. વરિયાળી, તો વરિયાળી કેટલી લીધી છે? એ પણ 1 ચમચી જેટલી લીધી છે. જો એને ફરતી ફરતી એડ કરી દઈશ. તો આ એટલી સરસ સુગંધ આવશે વરિયાળીની. ખાસ તમારે આમાં કેવું છે કે ધાણાના કુરિયા, રાઈના કુરિયા માપ સહિત નાખવાના, પણ વરિયાળી છે, હિંગ છે, હળદર ઓછી, એટલે એ તમારે અનુમાને નાખવું હોય તો ચાલે ખરું. તો આપણે જો સરસ આ રીતે બોરો દઈ દીધો છે. હવે છે ને હું અંદર શું એડ કરું છું તેલમાં, ખાસ જોજો. આ બાજુ લઈ લઉં હું. જો તેલ આપણું હું એક થાળી પણ બાજુમાં રાખું, ખાસ થાળીની જરૂર પડશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે આપણે સરસ મજાનું એક અથાણું બનાવું છું. હવે છે ને આ શું છે તમને બતાવું. આ છે ને મરીના દાણા છે આખા. કેટલા છે? તો 20-25 નંગ છે. તમને જેટલા પસંદ હોય એટલા નખાય, પણ 20-25 નંગ તો નાખવા જોઈએ. તો મરીની સુગંધ સરસ આવે. ભલે પછી તમે ન ભાવતા હોય તો અથાણામાં સાઈડમાં કરીને કાઢી લો. જો ઈ તેલમાં નાખવાનો.
હમ લઈ આવો. હા જો સેજ આખું રાખજો. અહીંયા સેજ આઘું રાખજો ને વરાળ લાગશે. જો તીખા ફૂટી ગયા છે. હવે છે ને આપણે હિંગ ઉપર આ તેલ એડ કરવાનું છે અને રાઈના કુરિયા ધાણાના કુરિયા ઉપર પણ એડ કરશું. જો એટલે આપણા સરસ શેકાઈ જાય. વાહ સુગંધ સરસ આવી હો હિંગની. તરત જ આપણે ઢાંકી દેશું. સુગંધ આવી. કઈ સુગંધ આવી. સરસ સુગંધ આવી ને. અથાણું બનાવવું કાંઈ અઘરું નથી, સાવ સહેલું છે. હું તો દર વર્ષે બનાવું છું. 2 કિલાનું મારું બનાવું અને મારી બેબીને પણ મોકલું. પછી હું મારા સગાવાલાને કોઈ બનાવવું હોય જોવું હોય તો પણ એને બતાવું છું. તો જો તમે જોયું ને કેટલું સરસ આપણું અંદર. જો થાળી પણ ગરમ થઈ ગઈ, સુગંધ પણ સરસ આવે છે. હવે છે ને ખોલી લઈ ઢાંકણ. આ બાજુ જ રાખો, કેમેરો અહીંયા જ રાખો. હવે હું ખોલી લઉં છું. જો અથાણું ક્યારે બનાવવાનું? બધા ઘરના આપણે નિરાત હોય કિચનમાં ત્યારે જ બનાવવાનું અથાણું. અથાણું બનતું હોય, આવી સુગંધ આવતી હોય તો પાડોશીને પણ ખબર પડે કે આમના ઘરે અથાણાનો બોરો નખાણો. ખ્યાલ છે? હવે છે ને આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું. જો હવે તમને એમ થશે કે આમાં મીઠું તો ના નાખ્યું, પણ આપણે જ્યારે ગળ્યું અથાણું બનાવી છીએ એમાં મીઠાનો ઉપયોગ ન હોય. તમારે કરવું હોય તો થોડું નોર્મલ જ નાખવાનું, નહીતર મીઠાનો ઉપયોગ નહીં કરવાનો આ બોરામાં. જો અત્યારે સરસ મજાનું સુગંધીદાર ટેસ્ટી આપણું અથાણું થાય છે. હવે છે ને ગરમ ગરમ છે, સુગંધ સરસ આવે. નોર્મલ ગરમ છે, થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે મરચું એડ કરી દઈશું અંદર. તો મરચું કેવું વાપરવાનું? હંમેશા આપણે કાશ્મીરી મરચું લઈ આવી છીએ એ જ મરચું વાપરવાનું હોય. કાશ્મીરી અને રેશમ પટ્ટો મિક્સ કરેલું એ જ મરચું આપણે અથાણામાં વાપરવાનું. અને નવું મરચું વાપરવાનું. હિંગ પણ નવી વાપરવાની, હળદર પણ નવી વાપરવાની, મરચું પણ નવું વાપરવાનું. જૂનું મરચાનો ઉપયોગ ન કરતા. ગોરે તાજો ફ્રેશ લઈ આવવાનો, ઘરમાં હોય નહીં વાપરવાનો. અથાણું આપણે 12 મહિના સુધી જો ટકાડવું હોય તો ખાસ આ મારી રેસીપી ફોલો કરજો. કાલે હું ગુંદા કેરીનું અથાણું બનાવવાની છું, તો કાલે રેજો. એના પછીના દિવસે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશ. ઉષાબેનની સરસ કોમેન્ટ છે કે મારું ચણા મેથીનું અથાણું ક્યારે બનાવશો? તો કાલે છે ને હું ગુંદા કેરી બનાવીશ અને એના પછીના દિવસે ચણા મેથીનું કરીશ. પછી લસણ વાળું અથાણું તમે કોઈ દિવસ ખાધું છે? આખી લસણની કરી વાળું, એ પણ સરસ થાય છે. જો મરચું અત્યારે થોડું થોડું આપણું ગરમ હતું મિશ્રણ, ત્યાં જ આપણે મરચું એડ કરી દીધું એટલે કલર સરસ આવે. મરચાની કચાશ હોય એ વહી જાય. જો આપણો બોરો કેટલો સરસ આવ્યો છે. જો હજી આટલું લાલ ચટક હોવું જોઈએ. હજી આમાં મરચું ઓછું લાગે તો પણ નાખી શકાય, પણ હંમેશા અથાણું લાલ ચટાકા જેવું હોવું જોઈએ. હવે છે ને આપણે શું એડ કરવાનું છે? તો જો તમારા બધાની આપણી સરસ કોમેન્ટ બધાની આવી ગઈ છે. હું ખાસ બધાની નોટ થાય છે કોમેન્ટ. હું નિરાતે કોમેન્ટ પણ વાંચીશ, પણ અત્યારે આપણે થોડું અથાણા ઉપર ફોકસ છે તો હું બનાવી લઉં. તો એમાં ગાજર છે, તો ગાજર અને શું કહેવાય, ઓકે સોરી, ખારેક અને સૂકા લાલ મરચા. તો હું ખારેક ને ગાજર ને એટલે એડ કરું છું કે મારા સાસુ છે ને કાચી કેરી હોય તો ખટાશના હિસાબે એમને પગ દુખે, તો એમને છે ને ખારેક અને ગાજર અને મરચું બહુ ભાવે. તો એ એટલે હું એડ કરું છું. તો તમે અત્યારે અનાજ કરિયાણાની દુકાને સ્ટોરે જાઓ તો મરચા મળે જ છે. અત્યારે હું લઈ આવીને તો 25ના 100 ગ્રામ આવ્યા હતા. તો આની કઈ કિંમત નથી. તમારે ગાજર આવતા હોય ને સુકવણી કરવી હોય તો કરી શકાય. સુકવણીના ગાજર અથાણા માટેના મળે છે. તો એને છે ને આપણે ખાટા પાણીમાં પલાળી દેવાના ત્રણેય વસ્તુને.
તો એમાં ખારેક હોય એના ઠરિયા નહીં કાઢવાના, એમનેમ જ પલાળવાની. પછી જ્યારે પલળી જાય સરસ, એટલે તમે જ્યારે પેલા કડક હોય, ખૂબ જ ખારેક કડક હોય, પણ પલળી જશે એટલે તરત જ એકના બે ફાડિયા થઈ જશે, ઉપરનું ડીટીયાનો ભાગ પણ નીકળી જશે, ઠરિયો પણ નીકળી જશે, અને આવડા ટુકડા કરી અને સૂકવી દેવાના. તો આ ખારેક છે એને મેં ટુકડા કરીને સૂકવી દો. તો અત્યારે હાવ કોરી થઈ ગઈ છે. તો તમને હું બતાવું, અત્યારે છે ને જો સોફ્ટ પણ છે, એકદમ પોચી પણ છે, અને સુકાઈ ગઈ છે ખારેક. તો ખારેક તમે જરૂરથી એડ કરજો. જો હવે આ કેરી, તો કેરીને શું કરવાનું છે આપણે? કેરીને છે ને હળદર મીઠામાં પલાળી રાખવાની, પછી 3-4 કલાક પલાળી રાખવાની, પછી સૂકવાની. તો સૂકવાની થોડી વધારે, 6-7 કલાક સુકવવાની. પછી સાવ કોરી થઈ જાય, સાવ કોરી થઈ જાય પછી આપણે કપડામાં સૂકવી, સાવ કોરી થાય પછી જ આપણે અથાણામાં એડ કરવાની છે. તો આપણે આ કાચી કેરીને પણ એડ કરી દઈશી જોડે. મને નાનું લાગશે વાસણ, વાસણ નાનું લાગશે હલાવવામાં. હજી ગોળ નાખવાનો હોય કિલો. જો હું તમને નજીકથી બતાવું કે કેટલો સરસ કલર આવ્યો છે. હજી આપણે ગોળ એડ કરવાનો છે આમાં. જો તમને નજીકથી સાવ દેખાય છે ને, સરસ કલર કેટલો સરસ આવ્યો છે અથાણાનો. તો પેલું તો છે ને હું મોટું તપેલું કાઢી લઉં, કારણ કે આમાં હલાવવું નહીં ફાવે, કારણ કે નાનું પડશે. એલ્યુમિનિયમ નું નહીં હાલે, હાલશે. તો જોઉં મને આમાં હલાવવું ફાવે તો આમ તો ફાવશે, નહીં ફાવે ગોળ નાખીને, નતર પછી મોટું તપેલું લઈને હલાવીશ. તો આપણે છે ને કિલો કેરી હતી એની સામે કિલો ગોળ છે. તો હું છે ને અત્યારે મોટા તપેલામાં જ લઈ લઉં છું. અત્યારે છે ને મને મારું સ્ટીલનું તપેલું છે ને છુંદામાં છે, પછી હું તપેલું ફેરવી નાખીશ, કારણ કે હંમેશા મેં ભલે અત્યારે હલાવવા માટે જ એલ્યુમિનિયમનું લીધું છે, પણ અથાણા માટે કોઈ દી એલ્યુમિનિયમનું તપેલું ન લેતા. મારું સ્ટીલનું તપેલું અભેરાયમાં પડ્યું છે, એટલે પછી પાછળથી કાઢી લઈશ. મને એમ કે આ ત્રાસ છે ને મારો એમાં સમાઈ જશે, પણ નથી સમાતું, કારણ કે ક્વોન્ટિટી વધી જાય ને. જો તો આમાં છે ને બને ત્યાં સુધી આપણે હાથનો ઉપયોગ નથી કરવાનો. અથાણામાં હાથનો ઉપયોગ નહીં કરવાનો, આપણે ચમચા વડે જેટલું હલાવાય એટલું હલાવવાનું. તમને ગોળ કેરીમાં ખબર જ હશે કે ગોળ કેરી અત્યારે ગોળ ન ઉગરે. કાલ મારી લાઈવમાં તમે ખાસ બધા જે અત્યારે છો એ આવજો, અને કાલે હું પાછું તમને આ ગોળ કેરીનું અથાણું કેટલું આપણું વૈગરું છે તે બતાવીશ. કારણ કે ગોળ કેરી તમે, અને હું સ્ટીલના તપેલામાં લઈ લઈશ. અત્યારે સ્ટીલનું તપેલું અભેરાઈ ઉપર પડ્યું છે એટલે કાઢવું મુશ્કેલ છે, એટલે મારી પાસે એલ્યુમિનિયમનું નીચે હતું ને એમાં જ લઈ લીધું છે. પણ તરત જ મિક્સ કરીને હમણાં હું ફેરવી નાખીશ, કારણ કે એલ્યુમિનિયમમાં તમે લોકો રાખતા નહીં, સ્ટીલમાં જ કરવાનું હોય. ખાટું અથાણું કરી, ગળ્યું અથાણું કરી કે છુંદો કરી, એલ્યુમિનિયમમાં નહીં વાપરવાનું.
તમે દરરોજ મારી લાઈવ માં આવો છો, દરરોજ આવો છો એટલે તમે હું દરરોજ તમને અથાણું હલાવીને બતાવીશ, દરરોજ બતાવીશ. એટલે મારું ક્યારે ઓયગરું છે, ક્યારે હું બોટલમાં ભરું છું, ખાસ હું બધું તમને કહીશ. લાઈવ છે આ લાઈવ તમને બતાવીશ. આ એક આપણા દાદીની જે પરફેક્ટ માપ સાથે બનાવતા ને એ જ છે. હું અલગ રીતે નથી બનાવતી. અને અથાણું કેટલું તૈયાર થયું તે પણ બતાવીશ. જો કલર કેટલો સરસ આવ્યો છે. પણ આ અત્યારે નો ઓગરે, ગોળને ઓગળતા વાર લાગશે. હું છે ને વજન કાંટો લઈ લઉં અને હું તમને કેટલું વજન થયું છે આટલામાં એ બતાવું તમને. કેટલું વજન થયું છે આટલા અથાણાનું હું ખાસ બતાવું તમને. તપેલું કેટલા ગ્રામનું હશે? 200 ગ્રામનું કોઈ હશે, 250-200 નું હશે કા વજન? જો દેખાય છે? હવે આપણું અથાણું કેટલું થયું તે પણ બતાવીશ. કેટલું થયું? 3 કિલો. 3 કિલો થયું છે ને? હા, તપેલાનું કેટલો વજન હશે? 500 ગ્રામ હશે, એટલું બધું છે. તો 3.5 કિલો, 2.5 કિલો થયું. ઓકે 2.5 કિલો જેવું અથાણું થયું હશે. તો 2.5 નો હોય, વધારે છે. કિલો ગોળ, 600 ગ્રામ કેરી, કિલો ગોળ, 200 રાયના કુરિયા, 250 રાયના કુરિયા અને મેથીના કુરિયા 250. આમ તો એટલું તો છે, 2.5 કિલો થયું હશે. ઓકે, તો ઘરે આપણે કરવું હોય તો 1 કિલોના માપથી આપણે જ્યારે કરી છીએ અથાણું 1 કિલોનું, તો 2.5 કિલો થાય. તો તમે 2 કિલો કેરીનું કરો તો કેટલું થાય? એનું ડબલ થાય ને. તો જો આને છે ને હવે હું ઢાંકીને રાખી દઈશ. ઢાંકીને સ્ટીલના તપેલામાં ફેરવીને ઢાંકીને રાખી દઈશ. એલ્યુમિનિયમના કોઈ દી ન કરતા, આ તમારે હલાવવા માટે જોતું હતું, આમાં નહોતું ફાવતું એટલા માટે. ઓકે તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાનું અથાણું બનાવ્યું છે, પરફેક્ટ માપ સાથે ગળ્યું અથાણું. અને દરરોજ તમારે જો આ અથાણું જોવું હોય તો મારી લાઈવમાં ખાસ આવજો, હું તમને ખાસ બતાવીશ. અને કાલે જો મેં છૂંદો બનાવ્યો હતો, 3 દિવસ થયા હતા, આજે 4 દિવસ થયા છે. હું તમને ખોલીને બતાવી દઉં. હું ખોલતી નથી, નીચે મૂક્યું હોય પાર્કિંગમાં, પછી ખોલતી નથી. અત્યારે તમારી જોડે જ ખોલીશ. ચોખ્ખો ચમચો લઈ લો. જો તડકે લાવ્યા પછી અત્યારે જ ખોલું છું, મેં ખોલ્યું નથી, હલાવ્યું નથી. જો પણ તમે જોઈ શકશો એકદમ રસાવાળું સરસ મજાનું થયું છે. જો છૂંદો આપણો હવે છે ને, આ છૂંદાને આપણે 1 જ દિવસ રાખવાનો છે. કાલે 3 દિવસ હતા, આજે 4 દિવસ થયા આ છૂંદાને. હવે 1 જ દિવસ હું આ છૂંદોને રાખીશ તો છૂંદો સરસ તૈયાર થઈ જશે. તો આ મારો વિડીયો આવશે, તમે ખાસ જોજો. મેં કેવી રીતે કેરી નાખી છે, મીઠા હળદરમાં કેવી રીતે ચોરી છે અને કેવી રીતે બનાવ્યો છે, ખાસ તમે જોઈજો. અથાણા આટલા સરસ પરફેક્ટ બનાવો તો જ તમારા અથાણા 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો અને રાખી શકો. અથાણું બગડ્યું એને વરસ બગડ્યું. તો મેં જે માપ કીધું છે ખાસ નોટ કરી લેજો, તો જ તમે તમારું પહેલી જ વાર બનાવશો તો અથાણું સરસ થશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું અને સરસ એક રેસીપી તમારી જોડે ખાસ શેર કરું છું. પણ જ્યારે અથાણા બનાવતા હોય ત્યારે કિચનમાં એકલું જ રહેવાનું. આપણે કોઈને, પેલાના જમાનામાં એવું જ હતું, બાળકો સુઈ જાય નિરાતે, પછી જ્યારે આપણે બધી વસ્તુ સામાન માપ સહિત તૈયારી રાખવાની, તૈયારી રાખ્યા પછી તરત જ બોરો દેવાનો. તો આમાં કોઈની 2 જણા આવ્યા 3 જણા મદદ કરાવે એવું ન કરતા.
એકલા હાથે જ કિચનમાં બનાવજો અને એક જ ફોકસ રાખજો, બીજે ક્યાંય આટલું નાખ્યું, રાયના કુરિયા લીધા, મેથીન કુરિયા લીધા, કાંઈક જોતી હતી વસ્તુ બહાર લેવા ગયા પાછા કર્યું, એવું ના કરતા. જ્યારે તમને ટાઈમ મળે કલાકનો કે અડધી કલાકનો ત્યારે સરસ અથાણું બનાવી અને ઢાંકી પછી જ ઘરમાં બીજું કામ કરજો. અથાણું આપણે 12 મહિના સુધી રાખવાનું છે, એટલા માટે. આ એવું નથી કે આ મહિના દીમાં કે 15 દીમાં ખાઈ જવાનું છે. એનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. તો તમે પહેલી જ વાર બનાવશો તો અથાણું બગડશે નહીં. તમારે બારે કોઈ પણ કંપનીનું અથાણાનો મસાલો આવે છે એ ઉપયોગમાં ન કરો તો ચાલે, ઉપયોગમાં નહીં જ કરવાનો બને તો. એમાં રાયના કુરિયા આટલું અથાણાનું પેકેટ હોય છે તો કેટલું મોંઘું છે. મેં તો એક વાર લીધું નથી, કેટલું મોંઘું મને યાદ નથી, પણ એ મોંઘું જ હોય છે બને ત્યાં સુધી. તો એ તમારે ખાસ એનો ઉપયોગ ઓછો કરવો બને ત્યાં સુધી. આપણે ઘરે બનાવવાનું, ઘરે સસ્તું પડશે ખાસ. તો ગોળની શું કિંમત? 60 રૂપિયાની કિલો. કેરી તો 60 રૂપિયાની કિલો. ઓછા ભાવમાં આપણે 2.5 થી 3 કિલોની આસપાસ આપણે અથાણું બનાવી શકીએ ઓછી કિંમતમાં. તો આમાંથી તમે અડધું અથાણું તમે રાખો, તમારી બેન છે, ભાભી છે, દીકરી છે, એને પણ તમે દઈ શકો. પ્રેમથી જીવ આપણો ચાલે કે આટલું બનાવ્યું છે કે લાવ બધાને થોડું થોડું દઈ શકો. ઓલું તો પેકેટ વાળું લઈ આવ્યા હોય એનું કઈ એટલું જાજુ ન થાય, કારણ કે એનો મસાલો જ આટલો હોય છે. એમાં આટલા રાયના કુરિયા ધાણા કુરિયા ન હોય. પેકેટ નાખો તો અંદર ધાણા કુરિયા રાયના કુરિયા નાખવા પડે. અત્યારે એકદમ રસાવાળું સરસ મજાનું આ અથાણું થશે. તો કાલે ખાસ મારી લાઈવમાં આવજો, એટલે હું તમને અથાણાનો જે રસો થયો એ બતાવીશ, પરમ દિવસે પણ બતાવીશ. સરસ. કારણ કે અત્યારે જે આપણે ગોળ, જ્યારે તમને ખ્યાલ જ હશે કે જ્યારે આપણે ગોળ એડ કરી છીએ અંદર ત્યારે રસો ન થાય, કોરું જ રહે. જો આ રીતનું કોરું જ છે અત્યારે. પણ જેમ જેમ રાત પડશે ને ગોળ ઓગળશે ને એમ એકદમ રસાવાળું સરસ મજાનું થશે અથાણું. લાવો કોમેન્ટ છે હવે. તો અત્યારે આપણે સરસ મજાના બંને અથાણા થયા છે,